છોટાઉદેપુરમાં સોશિયલ મીડિયા પર નક્સલવાદને લગતી પોસ્ટ મૂકવાના ગંભીર ગુના બદલ યુવકની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ પરેશ રાઠવા છે। પરેશ રાઠવાએ ઇન્સ્ટાગ્રામ પર કુખ્યાત નક્સલવાદી હિડમાના સંપર્કમાં સમર્થનમાં વિડીયો વાયરલ કર્યો હતો। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી આ પોસ્ટના કારણે કવાંટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ પણ કરી છે। એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે, જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી, જેમાં ખૂંખાર નક્સલવાદી હિડમાને એ શહીદ સ્વાતંત્ર્યવીર જેવો બતાવી રહ્યો હતો। સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો। આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી। જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે અને જે ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે।